તો શું સરકાર આપી રહી છે નવા ઘરની ખરીદી પર અને નવા ઘરના બાંધકામ પર સબસિડી? જો તમે પીએમ આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત સબસિડી મેળવવા માંગતા હોય તો તમે ગ્રામીણ વિસ્તારની અંદર જો નવું ઘર બનાવી રહ્યા છો અથવા તો બાંધકામ કરી રહ્યા છો તો તમને 1,20,000 સુધીની સબસિડી મળી શકે છે. તો તેનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકાય એ વિશે આપણે વાત કરીએ. મિત્રો, ઓનલાઈન ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તમારે ગૂગલમાં જઈને સર્ચ કરવાનું છે પીએમએવાય ગ્રામીણ, એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ. અને નીચે એક વેબસાઇટ જોવા મળશે, એ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે. ફોર્મ ભરવા માટે પર જશો એટલે તમને 3 લાઈન જોવા મળશે. એ 3 લાઈન પર તમારે ક્લિક કરવાનું છે. 3 લાઈન પર ક્લિક કરીને નીચે તમે અહીંયા જશો તો આવાસ પ્લસ 2024 સર્વે લખેલું છે, જેની પર તમારે ક્લિક કરવાનું છે. તો જેવું તમે આવાસ પ્લસ 2024 સર્વે પર ક્લિક કરશો એટલે તમારી સામે બે એપ્લિકેશનની લિંક જોવા મળશે. એક છે આધાર ફેસ આરડી. તમારે આ એપ્લિકેશન નથી ઓપન કરવાની, આ લિંક પર ક્લિક કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને આધાર ફેસ આરડી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. જેવું તમે લિંક પર ક્લિક કરશો એટલે પ્લે સ્ટોર પર તમને એપ્લિકેશન જોવા મળશે, જે એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરવાની છે. જેવું તમે આવાસ પ્લસ એપ્લિકેશન ઓપન કરશો અહીંયા તમારો આધાર કાર્ડ નંબર માંગવામાં આવશે, એટલે આધાર કાર્ડ નંબર દ્વારા તમારો ફેસ કેપ્ચર થશે, જ્યાં તમારી આધાર ફેસ આરડી એપ્લિકેશન ઓપન થશે. અને આધાર વેરિફિકેશન થઈ ગયા પછી તમારી સામે એક નવું ફોર્મ ઓપન થશે, જ્યાં તમારા ફેમિલી મેમ્બરની ડિટેલ્સ માંગવામાં આવશે, તમારી ડિટેલ્સ માંગવામાં, નામ સાથે બધી જ માહિતી તમારે આપવાની રહેશે. બેંક ડિટેલ્સ તમારે આપવાની રહેશે. જે પણ વ્યક્તિનું તમે લાભાર્થી તરીકે સિલેક્ટ કરવા માંગતા હોય સબસિડી મેળવવા માટે, એ તમારે સિલેક્ટ કરવાનું છે. અને આ રીતે તમે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર ફોર્મ ભરીને સબસિડીનો ફાયદો મેળવી શકો છો.